નમસ્કાર દોસ્તો, ઇન્ફો લાઈવમાં તમારું સ્વાગત છે। ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે। હવે ભારતીય જનતા પાર્ટીના નવા અધ્યક્ષ કોણ હશે એ અટકળો મંડરાઈ રહી છે। તો દોસ્તો, આજના વિડીયોમાં જાણીશું ભારતીય જનતા પાર્ટીના નવા અધ્યક્ષ કોણ હશે। હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીની ટોપ લેવલની બેઠક યોજાઈ છે, જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પદાધિકારીઓ પણ સામેલ હતા। ચર્ચા એવી પણ છે કે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ઓબીસી કે કોઈ મહિલા નેતાના હાથમાં જઈ શકે। જો કે આ મામલે સત્તાવાર કોઈ વિગતો બહાર પડી નથી। ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ સીઆર પાટીલનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે। રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂક બાદ ગુજરાતમાં પણ પ્રદેશ અધ્યક્ષની નિમણૂક થશે। એક ન્યૂઝપેપરના અહેવાલ પ્રમાણે રક્ષામંત્રીના ઘરે એક લાંબી બેઠક યોજાઈ હતી। આ બેઠક 5 કલાકથી પણ વધારે ચાલી હતી, જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષના નામની ચર્ચા થઈ હતી। બેઠકમાં અમિત શાહ, બીએલ સંતોષ અને સંઘના સર કાર્યવાહ દત્તાત્રેય હોંસબોલે, સંયુક્ત સર કાર્યવાહ અરુણ કુમાર પણ હાજર રહ્યા હતા। ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની રેસમાં મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નામ પણ ચર્ચામાં આવી રહ્યું છે। ફડણવીસ સ્થાનિક રાજકારણને છોડીને દિલ્હી જવા માંગે છે। આ પહેલાં પણ તેઓ સરકારમાં જોડાઈ રહ્યા હોવાના અહેવાલો સામે આવ્યા હતા। મહારાષ્ટ્રમાં ચૂંટણી છે, ત્યારે ફડણવીસની પણ અગ્નિ પરીક્ષા થઈ શકે એ નક્કી છે। વાસ્તવમાં નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહના ભાજપનો ટ્રેક રેકોર્ડ છે કે ઘણીવાર એવું બની જાય છે કે મીડિયા દ્વારા જેનું નામ પ્રકાશિત કરવામાં આવે છે તે વ્યક્તિ કપાઈ જાય છે, પરંતુ સમીકરણો દેવેન્દ્ર ફડણવીસ સાથે છે। તેઓ આરએસએસની ખૂબ જ નજીક છે અને નરેન્દ્ર મોદીની પણ નજીક છે। તો દોસ્તો, ભારતીય જનતા પાર્ટીના મુખ્ય અધ્યક્ષ તરીકે દેવેન્દ્ર ફડણવીસનું નામ આવે છે કે પછી બીજું કોઈ નામ આવે છે એ તો સમય જ ખબર પડશે, પણ તમારું આના માટે શું કહેવું થાય છે એ કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો। તો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી થેન્ક યુ।